વ્યાસ મુનિ નો શિષ્ય હતો. વ્યાસ નું તો બહુ તપ, વ્યાસ ભગવાન કહીએ. એનો શિષ્ય હઠ પકડી, બાપજી તમે બધી તો ખબર, પણ મારું મોત કઈ રીતે દે છે, મારું મોત ક્યારે છે કે તો પણ તું કે ભાઈ એમાં પડ્યું કે જે તાર કરવાનું શીખે ને, તો કે ના, બહુ વાહે પડ્યો ને હઠ લીધો. અને ગુરુજીને એમ થયું કે સોરું કસોરું થાય, માવતર કમાતર ન થાય. બહુ વાહે પડ્યો એટલે કે હાલ આપણે જઈએ. ચિત્રગુપ્ત પાણી ગયા એટલે લઈ ભાઈ આનું મોત ક્યારે છે કે જોઈ દે ને ચોપડા, તું મારાથી કહેવાય નહીં. ધમરાજા પાસે જાય અને એ મને કે તો હું કહું. એટલે કે હાલો જમરાજા પાસે જાય. જમરાજા પાસે ગયા તો જમરાજાને કીધું ચિત્રગુપ્ત કે આને વ્યાસ મુનિને શિષ્યને મોત ક્યારે છે એ મને ચોપડામાં બતાવો. તમે રજા દેતા હોય તો બતાવો. તો સારું, ચોપડો ખોલ્યો એટલે એમાં લખેલું હતું જમરાજા, ચિત્રગુપ્ત, વ્યાસ મુનિ અને શિષ્ય જયારે ભેગા થયા ત્યારે આનું મોત. હાઈસે કરીને લાવ્યો ત્યાર તો ભેગા થઈ ગયા. જમરાજાએ કીધું ખવાના રોકી લ્યો, જવા દો. આઈસે કરીને માણસ છે બહેના શીંગડામાં પગ ઘુસાડે તો પછી એમ કે હું ઢહડાઈને તોલાઈ ગયો તો કોઈ દોષી નથી. એમ આપણે પણ દુઃખને આમંત્રણ આપીએ છીએ. જયારે અંદર લાલસા જાગે, લોભ જાગે, ક્રોધ ઉત્પન્ન થાય અને વાસના નિર્માણ થાય ત્યારે માણસનું સુખ શાંતિ ને આનંદ બધું જશે. અને પછી કે અમે તો દુઃખી દુઃખી થઈ ગયા. દુઃખ તો આપણે જ બોલાવીએ છીએ. અને કેવળ ઉપયોગને માટે જે વ્યક્તિગત છે, કારણ અંતકરણમાં પદાર્થની મહત્તા ના હોય, કોઈ પણ પદાર્થ એ વ્યક્તિગત નથી. કેવળ ઉપયોગને માટે જ વ્યક્તિગત છે. કોઈ પણ પદાર્થ વ્યક્તિગત નથી, ઉપયોગને માટે છે. આપણને એવું લાગે ઉપયોગને માટે છે એટલે શું? હવે આપણે ઘરે એક્ટિવા હોય, સ્કૂટર હોય, બાઇક હોય, કંઈ પણ હોય, મંદિરે જવા માટે થઈને કિક મારીને આપણે આવી, પછી એને કાંખમાં મારીને અહીં તો નથી લેતા આવતા, બહાર મૂકી દઈ. ઉપયોગી છે, ઉપયોગ કરી લીધો, પણ એને સ્કૂટરને ભેગું રાખતા નથી. એમ કોઈ પણ પદાર્થ મળ્યો હોય ને તો ભગવાન સુધી પહોંચવામાં ઉપયોગમાં લેવાનો, પણ એને ભેગું ફેરવવાનું નથી. તો આ દેહ છે ને પણ એ ઉપયોગ માટે છે. હા, આપણે ગંગા પાર કરવી હોય તો નાવડાને તરવા માટે થઈને, પેલે કાંઠે જવા માટે થઈને નાવડાનો ઉપયોગ કરીએ, પણ જેને ત્યાં મહેમાન થયા એને ત્યાં ખંભે મારી નાવડું લઈને જતા નથી. એ તો કાંઠે નાંગરી દઈએ. તો આ નાવડું છે ને ભવપાર તરવાનું, તો આ નાવડાને નાંગરવું તો પડશે જ ને. બધું વાહેવાળા ભલે ને બાળી કૂટે, એની ક્યાં આપણે ઉપાધિ. નાવડું મૂકી દીધું, મારે ભવપાર તરવાનો છે. અને ઘણી વખત આપણે મોહમાં ફસાઈ જઈએ ને, પછી આપણે એમ કહીએ કે હવે જવાબદારી છે તો મારે થોડી નિભાવવી પડે, અને અમુક નિભાવવી પડે. પણ હવે સામાવાળાને ઉપાધિ થતી હોય છે કે હવે આને ખબર નથી, પગ થોડો લપસી જાય તો કોણી ચોલાઈ જાય. મળીએ ભૂમિ પૂજન થાય ત્યારે થોડા જાજુ તો લાગે, પણ મોભાઈ પડીએ તો દાંતે તૂટે. તો અમુકને કેવું પડે કે ભાઈ હમણાં કેમ દેખાતા નથી, તો દુઃખ લગાડવું નહીં. થોડી દિલમાં અંદર ભાવ જાગ્યો હોય તો કીધું હોય. હા, ઘણાને ખબર ના હોય, પણ એ આપણને ખબર હોતી નથી. કારણ કે બાળક છે એ તો દીવો પકડવા જાય, એને તો દીવો છે ને એ આકર્ષણ લાગે. એટલે બાળકને ખબર નથી, દીવો પકડવા જાય, ભાખોડિયા ભાઈ નહીં આપણે કેતા, 4 પગે હાલે, દીવો પકડવા જાય. હવે બાપો બેઠો હોય દૂર તો કે પકડવા દે ને, છીએ તો આપેડો આગો થાય. પણ એની માં હોય ને આમ દીવો પકડી, હાથ પકડી ગયો, દીવાથી આગો લઈ. આનો મતલબ શું થયો? માને દયા આવી કે છોકરાનો હાથ દાંત છીએ તો ભાઈ થોડી દુઃખ ભોગવવું પડશે અને હાંસવવું પડશે. એટલે અમુકનું માં જેવું કરવું પડે. કે છોકરું તો રોકાઈ ગયું છે ત્યાં, પણ હવે ને ભાઈ થોડું પેલું કરો
કારણ કે પછી બળતરા અંદર થાય છે કે આને દુઃખ ન પડવું જોઈએ. આ પણ મહત્વનું છે. એટલે આપણા ઋષિઓના કહેવા પ્રમાણે ઋષિઓ મા જેવા હતા અને ગુરુ તો અમે એવા જ હતા, નારિયેળ જેવા. નારિયેળ ઉપરથી બહુ કડક હોય. હા, ઉપરથી બહુ કડક હોય, પણ એને તમે ફોડીને બહાર કાઢો તો અંદર મુલાયમ હોય કે ન હોય, અને એને તોડીને બહાર કાઢો તો અંદરથી પ્રેમ રસ નીકળે કે ન નીકળે, કેવો મીઠો હોય. તો એવી રીતે સમજવાનું કે ભાઈ ઉપલું કાચલું છે ને એ થોડું કડક છે, એટલે ગુરુ કડક રહેતા. તો આપણે એમાંથી શીખવું પડે, બીજાના હિત માટે, બીજાના કલ્યાણ માટે, આપણા લાભ માટે નહીં. જયારે આપણા લાભ માટે ન વિચારીએ ને ત્યારે ભગવાન પણ એને મંજૂરી આપે છે. આ પણ મહત્વનું છે. આ કેવળ ઉપયોગને માટે જ વ્યક્તિગત છે. પદાર્થોને વ્યક્તિગત માનવાથી જ પરહિતને માટે તેનો ત્યાગ કઠિન પ્રતીત થાય છે. ઉપયોગી આપણા માટે માનીએ ને ત્યારે કઠિન થાય, છોડવું કઠિન છે, પણ એનો ઉપયોગ કરો. કોઈ પણ પદાર્થ કે ક્રિયા બંધનકારક નથી. કોઈ પણ પદાર્થ કે ક્રિયા બંધનકારક નથી. ક્યારે ન બંધનકારક આવે? કોઈ પણ પદાર્થ બીજાના હિત માટે વાપરો તો બંધન કરતા નથી. અને કોઈ પણ ક્રિયા એટલે કર્મ, કોઈ પણ ક્રિયા કર્મ બંધનકારક ક્યારે ન બને? બીજાના હિત માટે વાપરે ત્યારે. નહીતર કોઈ પણ કરેલું કર્મ આપણને બંધન કરતા છે, પણ આપણા માટે કર્યું. પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસા માટે થઈને જે કર્મ પોતાના માટે કર્યું છે એ બંધન કરતા છે, અને એ ભોગવવા માટે અહીંયા આવવું જ પડે. પછી સારું કર્યું હોય તો પણ અને ખરાબ કર્યું હોય તો પણ માણસ પછી એવું સમજે ખરા. ઘણા એવું માનતા હોય છે, ક્યાં કોઈને ખબર કરી નાખો ને. હા, ખાસું ખોટું કર્યું હોય તો કોણ જોવા આવે છે? પણ ભગવાન કહે છે કરેલા કર્મના બદલા તારે દેવા પડે, અને એ કોઈને છોડતું નથી. હા, 3 રીતે એનો બદલો લે ભગવાન છે. કાં તો વ્યક્તિ તરીકે, કાં તો વસ્તુ તરીકે, અને કાં તો સ્વાસ્થ્ય તરીકે. આ 3 રીતે ભોગ આપવો પડે. વ્યક્તિ વસ્તુ તરીકે એટલે કાં તો આવેલા રૂપિયા જાય, અથવા તો આ રૂપિયાથી કમાયેલી વસ્તુ જાય, એટલે કર્મનું ફળ વયું ગયું. પછી બીજો અર્થ શું થયો? વ્યક્તિ તરીકે ભલે રૂપિયા હામટા કમાણો, પણ ઘરનો કોઈ એવો સભ્ય ઉઠાવી લે ભગવાન કે એને આઘાત પણ આપે અને જિંદગીભરનો પસ્તાવો પણ. આ બીજું ફળ છે. અને ત્રીજું સ્વાસ્થ્ય. રૂપિયા એટલા કમાણા હોય, એટલા રૂપિયા લાયા હોય ને, એનું દોઢું સ્વાસ્થ્ય ઉપર ખર્ચો કરાય નાખે. એટલે આપણે કહીએ છીએ ને, કાં પોલીસ સ્ટેશનમાં જાય, કાં દવાખાનામાં જાય, અને કાં કોર્ટમાં જાય. કાળો કોટ, ધોળો કોટ ને આખી કોટ. એટલે કે ને આરામ ના હોય તો ત્યાં. પણ અમુક ભગવાન કે છે કે આ 3 રીતે હું લઉં છું. સ્વાસ્થ્ય તારું કાં તો તું બગાડશો, કારણ કે સ્વાસ્થ્ય ઉપર એની અસર થાય. કોઈને કોઈ એવું હોય અને કોકનું 2 લાખનું કરી નાખ્યું હોય, અને ભગવાન એટેક લાવે ને પછી કે બાયપાસ કરો, એટલે 5 લાખ જાય, દંડ હાથે ગયું. હા, ખરેખર મૂકી દેવાનું, ભગવાન ઉપર છોડી દેવાનું. અમારે એવું એક થયું હતું કે અમારે હતા ને, એને દિવાલના પૈસા ના આપ્યા. દિવાલે પેલું ધાબુ માંડે, હા, અહીંયા દિવાલ હોય આપણે બનાવી હોય, તો એ જયારે ધાબુ માંડે તો એને ભાગ દેવો પડે, ત્યારે આપવો પડે. હા, એ કે હું ન દઉં તો હું કર લઉં, હું ન દઉં તો હું કર લઉં. ઉપરવાળા ને મેં તો હોય હું માગવા આવતો એને ના દીધું, અને એમાં રહેવા ગયા. બીજે જ મહિને લપસીને પડ્યા. 80,000 નો ખર્ચો આવ્યો. એટલે 19,000 થતા હતા, 80,000. આ તાજો જ દાખલ. અને અમારે એક ભાઈ હતા, એ આખા બોલ એની મોઢે જઈને કીધું કે પ્રેમથી દઈ દીધા હોત તો મંગાવ્યું. 4 ગણા ગયા, 19,000 ને 80,000. અને દુઃખ ભોગવું એ જુદું.
અને ખાટલે 6 મહિના પડ્યો રહ્યો એ જુદું. આ યાદ રાખવાનું, કુદરત કોઈને છોડતી